કહાની કે સમાજની સેવા માત્ર 2017 થી જુનાગઢમાં કરું છું, ને કેવી સેવા કરું છું કે એક સપ્તાહ બેસાડીને એમાંથી પરશુરામ ધામ માટે 7.5 વીઘા જમીન પણ લઈ લીધી છે, અને એની અંદર પરશુરામ ધામ પણ બનવાનું છે, ને તમારે અહીંયા બધાએ આવવાનું છે. પણ માત્ર પરશુરામ ધામ બનાવીને સેવા નથી કરવી, પણ જુનાગઢની અંદર ક્યારે બ્રાહ્મણોના ઘરમાં કોઈ અઘટિત પ્રશ્ન બને તો બ્રાહ્મણની કદાચ દીકરીઓ હોય ને, બ્રાહ્મણની દીકરી ક્યાંય ગઈ હોય ને, તો એને લઈ આવવાની તાકાત પણ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન અને જયદેવ જોશીની છે. પણ એની સાથે આ બધા છે ને એટલે છે. પણ સાથે સાથે બ્રાહ્મણોના ઘરમાં કોઈ મૃત્યુ થયું હોય તો અમારા સંગઠનમાંથી ઈ, કારણ કે શહેરમાં તમને ખબર છે કે બાજુવાળા દરવાજા પણ બંધ કરી દે આપણે અહીંયા કાંઈ થયું હોય તો સંગઠનમાંથી એવું સંગઠન છે જુનાગઢનો પરિચય આપું છું કે આવતા સમયમાં કદાચ જુનાગઢમાં તમારે આવવાનું થાય અને ગમે એવી જરૂરિયાત પડે, હું અહીંયા એટલી ગેરંટી આપું છું કે જુનાગઢમાં તમને કોઈ પણ જ્ઞાતિથી તકલીફ પડે ને તો યાદ કરજો, તમારો ભાઈ જયદેવ જોશી રાતે 2 વાગે તમારી સાથે ઉભો છે. અને અહીંયા છે મિલનભાઈ, આજે ધન્ય